નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે મહારાષ્ટ્રની અંદર આપણો બીડર પ્લોટ છે ત્યાં આપણે જોવા માટે આપણે આજે આવ્યા છે. તો ઘણા ખેડૂત મિત્રોને થતું હોય છે કે આ ફૂલે સીડવાળાનું બીડર ત્યાં થતું હોય છે, ત્યાં પ્લોટિંગ થતું હોય છે. તો આપણે જે જગ્યાએ મહારાષ્ટ્રની અંદર પ્લોટિંગ કરવી છે, આજે એની હું વિઝિટ હતો. તો આપણે અહીંના ખેડૂત છે એમને પાસે અભિપ્રાય લેશું અત્યારે કઈ રીતે અહીંયા કને વાવેતર કરેલું છે. તો भैया સૌ પ્રથમ आपका नाम दीजिए. नमस्कार नमस्कार. मेरा नाम चेतन मनोहर काटे और आपका गांव? गांव फरतरावाड़ी तालुका फलटन जिला डिस्ट्रिक्ट सातारा. सतारा डिस्ट्रिक्ट. तो खेडूत मित्रों सतारा जिला अंदर अपने अत्यारे छवी. तो भैया आपने ये कौन सी कंपनी की सीड्स लगाई हुई है अभी? गुजरात वाली की फुले सीड्स की कंपनी. फुले सीड्स की. हाँ, એટલે કે ખેડૂત મિત્રો અમારી કંપનીનું અહીંયા આપણે જે પ્લોટિંગ કરાવી છે એમનું જે ખેતર છે. तो आपने भैया ये कौन सी पद्धति पे इसको बुआई की है अभी? बीबीएफ पद्धति से. बीबीएम पद्धति और टोकन पद्धति. टोकन पद्धति से. तो सीड्स का डिस्टर्ब कितना रखा हुआ अभी? 5 फीट की हमने एक सरी डाली है. सरी डाली 5 फीट. हाँ. और उस पे 3 लाइन लगाई है. 5 फूट. ખેડૂત મિત્રો 5 ફૂટનું એક આપણે જેમ કપાસનું પાટલું કરીએ એમાં બેડ બનાવતા હોય છે એની ઉપર 3 લાઈન કરી હોય છે. આ 3 લાઈન છે અહીંયા, આ 3 લાઈન અહીંયા એ રીતે. પછી આપણે सीट तो कितना डिस्टेंस रखा है? सीट टू सीट 10 या 12 इंच होगा. 10 થી 12 इंच. हाँ. તો આપ 2 લાઈન જોઈ શકો છો કે 10 થી 12 इंचનું આપણે ડિસ્ટન્સ રાખેલું છે. અને એક જगह पर कितने सीट्स डाले हैं आपने? एक जगह 1 या 2 ही. एक दो सीट्स. हाँ. ठीक है. और इसमें एकड़ में कितना सीट लगता है? 12-13 किलो गया है. 12 से 13 કિલો. हाँ. હા. અને બીજું ખેડૂત મિત્રો અહીંયા વરસાદ બહુ છે, તમે અત્યારે જોઈ શકો પાણી પણ ભર્યું છે. અને આ कितने दिन की અત્યારે अभी क्रॉप हुई आपकी? अभी ये हो गए 75 दिन के हो गए. 85. हाँ. 75 દિવસની ખેડૂત મિત્રો થઈ છે. और कितने दिन में वो पककर तैयार हो जाएगी ये? अभी 35 दिन लगेंगे. 25 दिन. 35. हाँ. તો ખેડૂત મિત્રો આપણે ગણીએ તો 110 દિવસની આજુબાજુ પાક છે અહીંયા, બરાબર છે? बराबर. और आपको कितना लगता है यील्ड आएगा? ये आएगा 13-14 क्विंटल एकड़ में आएगा. હા. એટલે ખેડૂત મિત્રો 13-14 એટલે 14-15 ને 70 આપણે 70 મણ આપણે 1 એકર એટલે કે 2.5 વીઘાની અંદર એટલે આપણે વીઘે ગણીએ તો 25-27 મણ ખેડૂતને એવું કેવું થાય છે એટલું ઉત્પાદન આવશે. પણ એની કરતાં પણ વધારે આવશે. કદાચ જોતા આપણને લાગે આપણે અહીંથી પોધો આપણે ઉપાડવી અને જુઓ તો આ રીતે અત્યારે એનું બંધારણ છે. કારણ કે અહીંયા ખેડૂત મિત્રો ટોકન પદ્ધતિથી વાવેતર કરેલું હોય ને એટલે બધાનો આમ ગણો તો 16 થી 16નો ડિસ્ટન્સ બહુ સરખું મેન્ટેન કરેલું હોય છે. તમને હું હમણાં ઝૂમ કરી અને તમને કઈ રીતે પદ્ધતિથી વાવેતર કરશે ને એ પણ બતાવી તમે જોઈ શકો. અને આપણી કરતાં ગુજરાત કરતાં અહીંયા ફળે એટલે કે આ સિંગુરી એ પણ મોટી છે. કારણ કે એનું શું છે તો ડિસ્ટન્સ બેક બહુ વ્યવસ્થિત હોય છે ટોકન પદ્ધતિથી. જે આપણે ફૂલે સીડમાં તમે કદાચ જોયું છે બિયારણ કે એક સરખો દાણો આવતું હતું, એનું કારણ એ જ છે કે આપણે અહીંયા ટોકન પદ્ધતિથી આપણે પ્લોટિંગ કરાવેલું હોય છે. તો આ તમે જોઈ શકો તો આ ફૂલે સીડ્સનું ફૂલે સંગમનું અત્યારે અહીંયા પ્લોટિંગ છે. તો આ રીતનું અમારે फ्लावरिंग છે. तो भैया आपने इसमें कौन कौन सी ट्रीटमेंट की हुई है? मान के चलिए आपने इसमें खाद कौन कौन सी डाला है? ट्रीटमेंट बोले तो पहला हमने उसकी बुआई की. लावायचं ना, बुआई की. तब हमने उसको एक स्ट्रॉन्ग आर्म है वो क्या हर्बिसाइड. वो पहला हर्बिसाइड डाला. फिर 21 दिन के बाद जो पेस्टिसाइड है आलिका 19-19. हाँ 19-19 और M45. ખેડૂત મિત્રો તમને હું વાત કરું તો ભાઈનું કહેવાનું એવું થાય છે કે આપણે સૌથી પહેલાં એને હર્બિસાઇડ એટલે કે આપણે જે ખડની દવા કેવી એ છાંટેલી હતી. આમાં ઓ કોણ સી હતી? आलिका. ઓ નહીં, ઓ हर्बिसाइड स्ट्रॉन्ग आर्म नाम की थी. स्ट्रॉन्ग आर्म એટલે અહીંયાની કોઈ કંપનીની છે એટલે કે આપણે જેને ખરપતવાર નિંદામણનાશક કેવી એ છાંટેલી હતી. ત્યાર પછી એ ભાઈએ આપણે 21 દિવસના થયા ત્યારે 19-19 ખાતર અને ફંગીસાઇડમાં M45 ડાયથન M45નો રાઉન્ડ લીધેલો હતો. અને ત્યાર પછી એમાં पूरक खातर तरीके कौन सा यूज किया था? 20 में खाद इसमें मैंने ज़्यादा कुछ नहीं डाला है, खाली सिंगल सुपर फॉस्फेट डाला था. क्योंकि मेरे इसके आगे पहले चना था. हाँ, ऐसा ही ड्रिप पे चना किया था. तो चना लगाने के बाद ये किया, उसमें फर्टिलाइजर डालने की जरूरत नहीं पड़ेगी. और दूसरा स्प्रे मैंने आप इसमें नाइट्रोजन डालते हैं नहीं डालते?
नाइट्रोजन 19 किलो डाला था ना, वो तो छिड़काव के लिए हाँ, वैसे नहीं डालते ऐसे नहीं उरिया डालते। उरिया का डंडी नहीं डालते। હા તો ખેડૂત મિત્રો જો ઉરિયા આપણો વાપરેલ નથી પણ તમે જોઈ શકો છોડ પણ છતાં આપણે જો ગણો ને તો જો 1 2 3 3.5 ફૂટ ઉપરનો છે અત્યારે અહીંયા પૂગે છે આપણને તો આપણે ઘણા એમ કહેતા કે ભાઈ ઉરિયા નાખે તો જ છોડ મોટો થાય એવું નથી અને એક છોડ એવો નથી આ બધા છોડ એ ટાઈપના જ છે હું તમને હમણાં નજીક કેમેરો કરીને બતાવીશ જેથી કરીને તમને ખ્યાલ આવે और भैया आपने इसमें इली के लिए कौन कौन से यूज़ किया आपने इल्ली के लिए दूसरा मैंने स्प्रे 60 दिन के बाद गया, 60 दिन हो गए तब किया था। उसमें इमामेक्टिन एक लिया था और कराटे एक लिया था। कराटे लिया था। हाँ, तो लैम्बडा साइड वो तो सही वो एक किया और एक बुरशीनाशक डाला था, मुझे लगता है M45 डाला था उसमें। हाँ तो खेडूत મિત્રો એ માટે ભાઈ આપણે જેને ઇમામેક્ટિન બેન્ઝોઇક કે એનો યુઝ કરેલો હતો અને એક અહીંયા એની પોતાની લોકલ છે એ દવાનો યુઝ કર્યો હતો અને એની સાથે M45 આપણે ડાયથેનિયમ 45 જેને ગુજરાતમાં કહેવામાં આવે છે એનો યુઝ કરેલો હતો તો આ રીતનું અત્યારે રિઝલ્ટ છે તમે જોઈ શકો એક પણ સિંગની અંદર ક્યાંય તમે આખા છોડની અંદર ક્યાંય ડાઘ ના પાડો કારણ કે તમારે જે સીડ્સ એટલે કે બિયારણમાં જે ઉપયોગ થતો હોય ને એમાં તમે ખાસ જોઈ શકો કે આમાં ડાઘ પણ ક્યાંય ન હોય સિંગની અંદર અને શુદ્ધતાવાળું બિયારણ હોય તો બધા કરતાં શું છે કે બિયારણ ક્વોલિટી સારી બનતી હોય છે તો અહીંયા આપણે મહારાષ્ટ્રમાં જે જગ્યાએ આપણે પ્લોટિંગ કરાવી છે ત્યાં આપણે ટોકન પદ્ધતિથી પ્લોટિંग અત્યારે करावी रही છે और भैया आप इसमें देख सकते हैं कि रूट बहुत बड़ा है हाँ, तो उसका क्या रीज़न है इसका रीज़न जो हमने बेड पे लगाए है बेड थोड़ा ऊपर होता है उसके वास्ते रूट जोन बहुत अच्छा बहुत अच्छा होता है हाँ तो खेडूत मित्र आ बेड ऊपर આપણે વાવતું હતું એટલે આપણે જે અત્યારે અમે ઊભા ને એ નાળી છે એટલે એ નીકળતા બેડ આપણે 1 ફૂટ ઊંચો હોય છે हाँ તો જેથી કરીને પાણીનો નિકાલ થઈ જાય અને આનો રૂટ એક જો તમે ગણો તો ડેવલપ થતું હોય છે તમે જોઈ શકો તો આમ લાગે કે છોડવો નહીં આમ ભીરો હોય એ રીતનો અને આમાં એક છોડવો એવું નથી અમે તો જે જગ્યાએ ઊભા હતા ત્યાંથી છોડવો ઉપાડ્યો છે પણ તમને હું નજીકથી બધા જ એક આરે છોડ બતાવી જેથી કરી તમને પણ ખ્યાલ આવે મિત્રો અહીંયા કઈ રીતનું વાવેતર કરેલું તમને હું બતાવું તો જો તમે આ એક બેડ ઉપર 1 2 અને 3 લાઈન કરી છે અને તમે જોઈ શકો બેનું ડિસ્ટન્સ કેટલું રાખેલું હોય છે અને એનો ફ્લાવરિંગ તમે લાગડ છોડ બતાવો જેથી કરી ને તમને ખ્યાલ આવે જો કારણ કે બેડ સિસ્ટમ હોય ને એટલે ફ્લાવરિંગ બહુ સારું હોય છે તમે જોઈ શકો કારણ કે આપણે તમને ઘણા ખેડૂતને એમ થાય ભાઈ એક છોડ બતાવો આમાં તમે સિંગની અંદર તમે જોઈ શકો કે પણ કોઈ પણ જગ્યાએ ડાઘ પણ નથી એ રીતની અત્યારે સિંગ છે કારણ કે બિયારણનું અત્યારે પ્લોટિંગ આપણે અહીંયા જ્યાં આપી છે એમનું જ અત્યારે આ પ્લોટ છે તમે જોઈ શકો અને ખેડૂત મિત્રોની સાથે ભાઈ એક છોડ એવો હોય છે બે છોડ એવો હોય છે પણ અહીંયા જે રીતે આપણે મેન્ટેન કરવામાં આવે છે એ રીતે અત્યારે ફ્લાવરિંગ આમાં છે આ બાજુની હોય તમને બતાવું કારણ કે આજે તમે જોઈ શકો અત્યારે તમે એમાં જોઈ શકો પાણી પણ ભર્યું છે કારણ કે વરસાદ અહીંયા ચાલુ છે તમે જોઈ શકો ઘણા ખેડૂત મિત્રો એમ કહેતા ભાઈ ટોકન પદ્ધતિ કઈ રીતે હું વાવેતર કરી લઈશ તો ખેડૂત મિત્રો આ રીતે ટોકન પદ્ધતિનું વાવેતર કર્યું હોય છે અને આ આપણે તમે જોઈ શકો કે આખો ઘેરો એક સરખો અને ક્યાંય મિક્સિંગ પણ નહીં એ ટાઈપનું અત્યારે અહીંયા પ્લોટ છે कांड कमी वाढलं